તો હેલો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો આજ થઈ ગયા છે 9મો દિવસ આપણા ચેલેન્જનો. તો જોઈ લો એ શું અત્યારમાં એની સાયકલ અંદર લે છે અને આપણું બાઇક જો મસ્ત મજાનું તો હોય ગયું આખી રાત પહેલું છે સાયકલ ને બાઇક ને બધું જોઈ લો. હવે એ શું મૂકે છે ઘરમાં અને આપણે થોડો થોડો વરસાદ આવે તો આપણે થાન જવા માટે નીકળવી. વચમાં વધારે વરસાદ આવતો હોય છે બ્લોગ નહીં કરું અગર કન્ટિન્યુ રાખીશ. તો હાલ જ આવી આપણે થાન. તો મિત્રો વરસાદ રહેતો નથી અને આપણો મગજ જાય છે કારણ કે ઘરે જવું છે પણ જોઈ લો વરસાદ હજી ચાલુ છે અને અમને મજા આવે. હું રોકાણો હું ને એટલે અને મને તે પહેલાં રોકાવાનું મન થતું પણ અત્યારે કારખાનું ચાલુ થઈ ગયું ને કામે જવાનું મન થાય. અને મિત્રો જો કાલે આ વસ્તુ આપણી આંગળી કાપી નાખી જોઈ લો. તો હવે આપણે જઈએ બકાલું લેવા. તો મિત્રો આપણે બહાર આવતા રહ્યા જોઈ લો આપણું બ્લેક પેન્થર મસ્ત મજાનું તો હોય ગયું છે. અને જો આ લીમડીની કંઈક રોડ છે તો મારો મગજ જાય ઘરે જવું એટલે વરસાદ બંધ ન રહેતો એક તારો ચાલુ રહે એટલે બપોર પછી તો નીકળી જ જવું છે હમણાં ખાઈ ભાઈ. અત્યારે જઈએ આપણે બકાલું લેવા. તો જોઈ લો અને હા શું કેટલા આપણે જઈએ મિત્રો બકાલું લેવા અને આવતા રહ્યા બગીચા વાળા રોડે. વરસાદ હજી બંધ જ ના રહેતો. રવિએ કેરું ને આપણે ઊભા રાખ્યા ને ભાઈ ગયો અહીંયા માસી અંદર કામ કરે છે ને હોટલ અહીંયા પાણી બાટલો દેવા. અને આ વરસાદ બંધ ન રહેતો ને ઘરે જવાનું મન થાય અને વરસાદ અમુક વખત એટલો હોય ને રોડ ઉપર બધા પાણી આવતું કારણ કે અહીંયા હે મેન ઓલી શું કહેવાય પાણી જવાનું ગટર છે. આપણે મોટરસાઇકલ ફૂટપાડે ઉપર ચડાવીને ઊભા અહીંયા ઓલા રવિ આવે ભાઈ બકાલું લેવા જાય કેરા ખાવીને કેરા જ આવી. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને આપણો એક વિડીયો કોમેડી વિડીયો મિત્રો બનાવ્યો હતો ને 30,000 પહોંચી ગયો છે 31 કે થઈ ગયા છે અત્યારે. તો સારો સપોર્ટ મળ્યો એમાં અને લાઈકો બાઈકો બધું એક નંબર આવી ને હવે કોમેડી વિડીયો આપણે બનાવતું રહેવાનું. થાન જઈને પહેલાં કોમેડી વિડીયો જ બનાવવા જવાનું છે પણ આપણે થાન જઈએ ને ત્યારે એ જતા વરસાદ જો જેમ વરસાદ બોલવું ને એમ વધારે આવતો જાય. તો સારું વાળો મિત્રો જોવી કેમ થાય. તો ફાઇનલી મિત્રો ઘરે જવાનું થઈ ગયું છે. મમ્મી પપ્પાને કીધું કે હાલો વરસાદ બહાર રહી ગયો એટલે આપણે જઈએ ઘરે. અરે આ જો કેરુનો વરસાદ આવે એની રાહે બેઠો. હવે આપણે ફાઇનલી ઘરે જવાનું થાય જ છે કારણ કે કામ થઈ ગયું છે ચાલુ એટલે હાલો આપણે જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. તો ઘરે અવતારી આપી હાલ જ ઘર ખોલ્યો ને આપણા ઘર પાસેથી જાય મિની નદી જોઈ લો. આપણા બ્લેક પેન્થરને ચાય ઊભું જ ન રાખ્યું ડાયરેક્ટ લીમડી ત્યાં ઘરે દવતરિયા એટલા થઈ ગયા મિત્રો. હમણાં હાલો પછી નાઈ બની જાય આપણે બાર બ્લોગ કરવા. મિત્રો આપણા ધાબા ઉપર આવતા રહ્યા જોઈ લો કેવું આપણું ધાબુ છે. ઘણા દી 3-4 દી સુધી તો તમે ધાબુ જોયું જ નતું કયું ધાબુ કહેવાય. આપણા ધાબા ઉપર આવતા રહ્યા ફાઇનલી. અહીંથી બધું જોવો કેવું મસ્ત મજાનું લાગે. અત્યારમાં વેધર એક નંબર છે અને હાઈના થઈ ગયા છે 5:30-6 જેવું થઈ ગયું છે. તો આપણે ધાબા ઉપર મસ્ત આવતા રહ્યા વિડીયો અપલોડ કરવા. મિત્રો કેવું થયું હવે વિડીયો અપલોડ થઈ ગયો અને કલાક 1.5 કલાક પછી ઓટોમેટિક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાંથી ઓટોમેટિક ડિલીટ થઈ ગયો. એટલે પાછો આપણે ધાબા ઉપર બેઠા એ વિડીયો અપલોડ કરવા અને મારા પગ નીચે કંઈક અલગ જ વસ્તુ પડી છે. તો સારું હાલો રવિની હમણાં બધું દેખાડું પણ આપણે ગામમાં જવું જ છે વિડીયો અપલોડ થઈ જાય એટલી રાહ. તો મિત્રો હું કેરુંનો અહીંયા બેઠો હું અને મારો એક બ્લોગ રહ્યો ને કમસે કમ 10 મિનિટનો હોય ને એટલે એ બ્લોગ મારો 12-13 જીબીનો બ્લોગ થાય મારો અપલોડ થવામાં. અને અત્યારે માં જીઓનું કાર્ડ છે 5G એટલે હું રહ્યો અહીંયા ધાબા ઉપર આવું ને એટલે 5G ફૂલ આવે આ ધાબા ઉપર આપણા એટલે અપલોડ થવામાં વાર ન લાગે. તો કમસે કમ 1.5 કલાકનો ટાઈમ લે મારે એટલું અપલોડ થવાનું. એટલે રોજ હવે 8 વાગે હું અપલોડ કરતો હોય ને તો વિચાર કરો હું ક્યાં છું. હું વસવાળના ધાબા ઉપર ચડી મિત્રો અપલોડ કરું ડેલી. એટલે ઘર અમે કારખાનું નહીં ને તમને દેખાડ્યું. અને આપણે બહાર પણ જવું છે પણ બ્લોગ અપલોડ થાય એટલે ન જાઉં. હમણાં અપલોડ કરીને જાય છે. અને અત્યારે થોડા સાટા એવા મળ્યા છે અને કાલથી તો આપણે કામે ચડી જવાનું છે બીજા કારખાને. તો જોઈ બાકી બ્લોગ તો કન્ટિન્યુ રહેશે જ તે રોજન આવશે જ તે. અને આપણે ઓલો કોમેડી વિડીયો બનાવી હતી 40 કે પહોંચી ગયો છે. ટોપ લેવલ સારો થયો એ વિડીયો ગયો છે અને હવે ગામમાં જવાનું વિચાર છે. બ્લોગ અપલોડ જલ્દી થાય એટલે જાવી અને ઘરે આવીને એટલું મિત્રો સુકૂન મળે છે ને કે વાત ન પૂછો. અહીંયા લીમડી ભલે આપણે માસી છોકરાને આપણે બધા ફરવા જતા હતા પણ અહીંયા એટલી બધી મજા નથી આવતી. અહીંયા રવિની બધા હોય ને મજા આવે ને થોડાક ટાઈમ પછી આ બધું મૂકી જ દેવાનું છે આઉટ ઓફ કન્ટ્રી થઈ જવાનું. હાલો એ તો
ફ્યુચરમાં કહેતો જ ભાઈ કે ગામમાં જ આવી આપણે બ્લોગ અપલોડ થાય પછી. મિત્રો આપણા બ્લોગમાં રવિ આવી ગયો, જોઈ લો. આપણા બોલાવા આવતો રહ્યો ગામમાં જવા હાટવાના. રોહિત ગયો જીમ કરવા. અને એક આપણું પાર્સલ આવ્યું હતું, આપણે આશાપુરા જવાનું કેન્સલ કર્યું. એ પાર્સલ ન લેવા ગયા ભાઈ કે હાલો હવે જાય ગામમાં. અને ભૈયા શું લીધું જોઈ લો, ન્યુ ખર્ચો. હાલો મિત્રો આપણે જઈએ ખાઈ. ઘર આવતા જ તે રવિભાઈને ઉપાડી લીધા ગાઈસ, કારણ કે હે ને રવિ પૈસા બહુ વાપરે ને માસે ઉપાડી લીધો. અને આયા ધાબા ઉપર આવ્યા પછી ખબર પડી કોક બેઠું, તો બ્લોગમાં કન્ટિન્યુ રીજો દેખાડતો ન હતો. મિત્રો આપણે રવિની બધા જઈએ ગામમાં પાઉંભાજી લેવા ગાઈસ. પાઉંભાજી 2-3 દીથી પાઉંભાજી જ ખાઈ ના કરી. આજે નથી પાઉંભાજી ખાવાનું. આપણે લીમડી હોય ને એટલે પાઉંભાજીના શોખીન બની જાય, કારણ કે લીમડી પાઉંભાજી બનાવો મિત્રો એક નંબર. હાલો જાય ના હાર્યો જો આપણું બ્લેક પેન્થર પડ્યું. તો હાલ ગામમાં મિત્રો આપણે પાઉંભાજી લેવા આવતા ગયા. આ જોઈ લો અંબિકા પાઉંભાજી આપણા ભાઈબંધની છે નારાયણની. અને એ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે આપણે પાઉંભાજી લઈ લઈએ. એટલે મસ્ત મજાની પાઉંભાજી બનાવે નારાયણ. શું કે નારાયણ? તો મિત્રો હાલો પાઉંભાજી લઈ આપણે જઈએ બહાર. તો મિત્રો આજના બ્લોગમાં તો બુંદ ભેગી, આજના નહીં એટલે કાલના બ્લોગમાં બુંદ ભેગી છે. ડે 8માં 2-3 વખત અપલોડ કર્યો પણ અપલોડ થઈને ડિલીટ થઈ જાય. અને રવિએ આજ કીધું આમ વાદળ સાફ થઈ ગયું હોય પણ ચાંદો નથી દેખાતો. રવિએ કીધું કે આજ ચંદ્રગ્રહણ છે એટલે કે બહાર ન નીકળાય. એ કે બહાર ન નીકળાય, કંઈક થાય આપણાને કંઈ ફેર ન પડતો. તે પહેલાં ઘણા ચંદ્રગ્રહણ આવ્યા તો આપણે બહાર જ રહેતા હતા. અને આજ ચાંદો જ નથી દેખાતો, જોઈ લો આખા આકાશમાં. તો જોઈ કેમ થાય. અને આજનો બ્લોગ આવે તો આવે, નકર મારે ડે 8 કરીને આ બ્લોગ મૂકવો પડશે. તો જોઈ હવે બધા તમને બધાને એવું લાગતું છે આને એક દી બ્લોગ નહીં મૂક્યો એટલે મિત્રો 2 વખત રહ્યું ને મૂકીને થાય કહો પણ ડિલેટ થઈ જાય. હવે જોઈ કેમ શું થાય. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂરથી જણાવજો. અને વરસાદ થઈ ગયો ચાલુ અને ઓલો બ્લોગ તો અપલોડ થયો જ નહીં, તો મારે ફરીથી એડિટિંગ કરીને ચડાવવું પડશે. તો એક દી આગા પાછી થઈ ગઈ છે, તો જોઈ કેમ થાય. અને આજ છે ચંદ્રગ્રહણ, તો આજ તો ચાંદો નહીં જ દેખા, કારણ કે વરસાદ આવો મહિનો જોઈ લો અને પવન ફૂલ છે. તો બ્લોગમાં કન્ટિન્યુ લેજો ને ટાઈટ ભાઈ હેલ કન્ટિન્યુ નહીં. સોરી બ્લોગને કરું છું બાય. મળ્યું હવે નેક્સ્ટ બ્લોગમાં.